નમસ્કાર દર્શકો, હું યશેશ રાવલ આપની સમક્ષ આજે મુઠ્ઠી ઉંચેરા 100 માનવ રત્નોનું બુક રિવ્યુ આપની સમક્ષ પ્રસ્તુત કરીશ. આ જે પુસ્તક છે તેમના લેખક છે શ્રી ભદ્રાયુ વાછરાજાની, જેમની કલમ ધારદાર, રસદાર, આનંદદાયક અને પ્રવાહિત છે. ગુજરાતના 100 માનવ રત્નો વિશે તેમની જે કલમે કામ કર્યું છે તે ખૂબ જ સરાહનીય છે. ભદ્રાયુ વાછરાજાની એક સુંદર વક્તા, સુંદર લેખક, અતિ પ્રભાવશાળી વ્યક્તિત્વ, જેને કહીએ કે એકદમ અહંકાર રહિત, મિત્રતા ભર્યો વ્યવહાર. એમની સાથે મારો કોઈ સમક્ષ પરિચય થયો નથી, પણ જ્યારે મેં આ બુક વાંચી ત્યારે તેમને મેં વોટ્સએપ મેસેજ કર્યો અને તેમણે સુંદર મને પ્રતિસાદ આપ્યો. તેના ઉપરથી જ હું કહી શકું કે તે ડાઉન ટુ અર્થ, એકદમ સરળ પ્રકૃતિના વ્યક્તિ છે. ડૉક્ટર ભદ્રાયુ વાછરાજાની ઉત્તમ વક્તા તો છે, સાથે સાથે એમની જે પ્રભાવક શૈલી છે આ પુસ્તકમાં જે જોવા મળે છે, વાંચવા મળે છે. એક એક ચરિત્રોને એમને એવી રીતે આમાં પરોવાયેલા છે કે વાંચતા જ આનંદ થાય. પુસ્તક એક વખત આપણે હાથમાં લઈએ તો તેને મૂકવાનું મન ન થાય એવું આ પુસ્તક છે. 100 માનવ રત્નોની વાત કરવી કોઈ સહેલી વાત નથી. જે ભદ્રાયુજીએ એકદમ સરળ શૈલીમાં, સુંદર લખાણમાં એ બતાવેલું છે. ડૉક્ટરેટની ડિગ્રી ધરાવે છે, પીએચડી છે, અને તેમની નીચે કેટલાય વિદ્યાર્થીઓ ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી ચૂક્યા છે. અને મુઠ્ઠી ઉંચેરા 100 માનવ રત્નો 2015નું બેસ્ટ સેલર માઇલસ્ટોન પુસ્તક છે. અગર દર્શકો આપે હજી આ પુસ્તકનો પરિચય મેળવ્યો ન હોય તો હું આ વિડીયોના માધ્યમ દ્વારા તમને વિનંતી કરવા માંગીશ કે આ પુસ્તક છે જરૂરથી તમે એક વખત વાંચજો. અને એમાં જે માનવ રત્નોના ગુણ છે, એમાં જે માનવ રત્નોની કહાની છે, એને જો આપણે જીવનમાં ઉતારીએ તો આપણું જીવન પણ એ માનવ રત્નો જેવું ધન્ય થઈ જાય. તો આમ તો મારા પ્રિય લેખક છે, એમને વાંચતો જ આવ્યો છું, પણ આજે મને મન થયું કે ભદ્રાયુ સાહેબ વિશે થોડું હું કહી શકું. પુસ્તકની જે, હું તો આને પુસ્તક કહીશ જ નહીં, આ એક મારા માટે તો એક ગ્રંથ છે. જ્યારે મેં વાત કરી હતી ભદ્રાયુ સાહેબ સાથે તો મેં એમ કહ્યું હતું, એમાં લખ્યું હતું કે આ મારા માટે ગ્રંથ છે. અને બહુ સારી રીતે એ ચિત્રણ કરેલું છે દરેકે દરેક વ્યક્તિઓનું, દરેકે દરેક વિભૂતિઓનું. અને કોઈ સામાન્ય લખાણ નથી, એકદમ ચોટદાર લખાણ છે. અને કોઈ બિનજરૂરી એમાં લંબાણ પણ નથી. સંક્ષેપમાં કમસે કમ કોઈ પણ એક માનવ રત્નનું વર્ણન ભદ્રાયુ સાહેબે કર્યું છે તો કમસે કમ એમણે 2-2.5 પાના લીધેલા છે એમના માટે. 2-2.5 પાનાથી વધારે એમણે વર્ણન નથી કર્યું વ્યક્તિઓનું. અને દરેકે દરેક માનવ રત્નોના પરિચયની
અંતમાં અલગ અલગ લેખકોના, ગુજરાતીના મહાન લેખકોના નાના નાના લખાણો પણ એમણે લીધેલા છે, જુદા જુદા લેખકોના. એ બહુ સરસ વાંચવા જેવા છે. અને બીજી બાજુ પુસ્તકોની જે એનું જે કવર છે બહુ સરસ છે, આકર્ષક કવર છે. એમના જે પાના પણ છે બહુ જ સરસ છે. અને એમની જે અક્ષરોની જેનું કદ છે, એ અક્ષરો વચ્ચેનું જે અંતર છે તે પણ ખૂબ જ વાંચવું ગમે તેવું છે. તો આપ દર્શકોને અને વાચકોને વિનંતી કે આ પુસ્તક જરૂરથી તમે ખરીદો અને આ પુસ્તક વાંચી અને તમે ખૂબ જ પોતાને ધન્યવાન સમજશો, ભાગ્યવાન સમજશો. તો આટલું કહી હું મારા શબ્દોને વિરામ આપું છું.